નમસ્કાર મિત્રો, તો ફરી એક આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે કે પીએમ કિસાન યોજના 2025। તો મિત્રો કૃષિ મંત્રી શ્રીવાત ચૌહાણે મોટો નિર્ણય લીધો છે। તે નિર્ણય કયો છે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું અને લાભાર્થીની યાદી જાહેર કરવામાં આવી છે મિત્રો। અને આ વખતે 21મો હપ્તો 2000ની જગ્યાએ 4000 મળવાના છે। તે કયા ખેડૂતને મળશે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું। અને મિત્રો 21મા હપ્તાની તારીખ કઈ છે તે આપણે વિડીયોની અંદર વાત કરીશું। તો મિત્રો વિડીયોને જોતા પહેલાં તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો વિડીયોને અંત સુધી જોજો એટલે કે તમને ખબર પડે કે કયા ખેડૂતને 4000 મળવાના છે અને કયા ખેડૂતને 2000 મળવાના છે અને 21મા હપ્તાની તારીખ કઈ છે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે 2000ના હપ્તાને લઈ સરકારની મોટી જાહેરાત છે। સરકારે જણાવ્યું છે કે ઘણા ખેડૂતો યોજનાના નિયમો અનુસાર અરજી કરી નથી। કેટલાક ખેડૂતો એવા છે કે જે અયોગ્ય હોવા છતાં પણ પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઘણા પરિવારો પતિ પત્ની કે સગીર બાળકો પણ અલગ અલગ અરજી કરીને લાભ લીધો છે। જ્યારે યોજનામાં લાભાર્થીના પરિવારે ફક્ત એક જ સભ્યને લાભ મળવાનો હોય છે। તો મિત્રો પીએમ કિસાનના સર્વેમાં એ પણ જાણવામાં આવ્યું છે કે અમુક લોકો ખોટી અરજી કરીને પણ લાભ લેતા હોય છે। અને મિત્રો આ ઉપરાંત 1 ફેબ્રુઆરી 2019 પછી ખેડૂતોએ જમીન ખરીદી હોય તો તેમને પણ આ યોજનાનો લાભ મળવો જોઈએ નહીં। અને મિત્રો સર્વેમાં એ પણ જાણવામાં આવ્યું છે કે 1 ફેબ્રુઆરી 2019 પછી જે પણ ખેડૂતે ખરીદેલી જમીન છે તેના ઉપર તે લોકો લાભ મેળવી રહ્યા છે। તો મિત્રો આ રીતે ખોટી અરજી થઈ રહી છે અને જે પણ ખેડૂતને આ લાભ મળવો જોઈએ તે ખેડૂતોને લાભ નથી મળતો અને બીજા ખેડૂતોને અલગથી લાભ મળી રહ્યા છે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ ખેડૂતો પાસેથી 15,000 કરોડ વધુ મૂલ્યથી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી નિર્ણય કરવામાં આવે છે। જેના પગલે આજે ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ થયો છે। અને મિત્રો ગુજરાતમાં ખેડૂતો પાસે મગફળી, સોયાબીન, મગ અને અડદની ટેકા ભાવે ખરીદી આજથી 97 કેન્દ્રો પર શરૂ થઈ ગઈ છે। સોમવારથી ખરીદી કેન્દ્રો સંખ્યા વધારીને 300 કરવામાં આવશે। આખી ખરીદી પ્રક્રિયા પર સીસીટીવી દ્વારા લાઇવ સ્ટ્રીમ થશે। કૃષિ વિભાગમાં દેખરેખ રાખવામાં આવશે જેમાં ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓ કેન્દ્ર પર હાજર રહેશે। આ પગલું ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ અને સુનિશ્ચિત થાય ખેડૂતો માટે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે। મિત્રો આપણે આગળ વાત કરીએ કે ખેડૂતોની મુખ્ય 3 માંગણીઓ છે તે કઈ છે। પાક ધિરાણ માફી। ગુજરાતના ખેડૂતોનું 2 હેક્ટર મર્યાદા 3 લાખ સુધીનું પાક ધિરાણ માફ કરવું। જે ખેડૂતોએ પાક ધિરાણ ન લીધું હોય તેમને ખાતામાં સરકાર દ્વારા 3 લાખ જમા કરવામાં આવે। અને મિત્રો ખેડૂતોની બીજી માંગ કઈ છે તે આપણે વાત કરીએ વીમાની રકમ ચૂકવણી। વર્ષ 2019 પાક વીમા પાસ થયેલા છતાં જેની રકમ મોટાભાગના ખેડૂતોને એકાઉન્ટમાં પહોંચી નથી। જે બાકી રકમ ખેડૂતોને તાત્કાલિક આપવામાં આવે। અને મિત્રો ખેડૂતોની ત્રીજી માંગ કઈ છે તે આપણે વાત કરીએ મગફળીની ખરીદી। ટેકાના ભાવે થઈ રહેલી મગફળીની ખરીદી પ્રતિ 2 હેક્ટર સુધીના મર્યાદામાં 200 મણ મગફળીની ખરીદી કરવામાં આવે। સાથે જ ચાલુ વર્ષમાં માવઠાના કારણે પડેલી મગફળી પણ ટેકાના ભાવે ખરીદ લેવામાં આવે। તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે હવે કૃષિ વિભાગે જણાવ્યું છે કે તેઓ પોર્ટલ પર જમીન રેકોર્ડ્સ અને પાકની માહિતી જેવા તેમના દસ્તાવેજો સબમિટ કરવા પડશે। પીએમ કિસાન યોજના માટે જમીનની માલિકી દસ્તાવેજ જરૂરી છે। જો તમે આ દસ્તાવેજો સબમિટ કર્યા નથી તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડશે। એવું પણ જોવામાં મળી રહ્યું છે કે ઘણા ખેડૂતોએ હજુ સુધી તેમના ખેડૂતોના ઓળખપત્ર અથવા ખેડૂત ઓળખપત્ર મેળવી નથી। 21મો હપ્તો આવવામાં વધુ સમય બાકી નથી તેથી આ પ્રક્રિયા શક્ય એટલી વહેલી પૂર્ણ કરો। સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ખેડૂત ઓળખપત્ર વિના ખેડૂતોને સરકારી યોજનાનો લાભ મળશે નહીં। તો મિત્રો ખેડૂત ઓળખપત્ર વિના તમને પણ સરકારી યોજનાનો લાભ નહીં મળે। તમારે પણ ખેડૂત ઓળખપત્ર બનાવવાનું બાકી હોય તો જલ્દીથી બનાવી લો નહીંતર તમને પણ સરકારી યોજનાઓનો લાભ નહીં મળે। તો મિત્રો આ હતી પીએમ કિસાન યોજનાના 21મા હપ્તા વિશેની સંપૂર્ણ માહિતી। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ આગળના વિડીયોમાં।